વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આડેધડ લગાવવામાં આવતી લારીઓના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે, જ્યારે ગત સાંજે દબાણ શાખાએ લારીઓના દબાણો દૂર કર્યા હતા। 2 દિવસ પૂર્વે શહેરના વાઘોડિયા રોડ વૃંદાવન 4 રસ્તા પાસે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના જમાઈ ધનંજય નિગમ પર કેટલાક માથાભારે ભરવાડોએ હુમલો કર્યો હતો। રિક્ષા અને છકડા આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ કરતા આ માથાભારે ભરવાડોને ધનંજય નિગમ સમજાવવા માટે ગયા હતા, જ્યાં 7 થી વધુ ભરવાડોએ તેઓ પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી ધરપકડની શરૂઆત કરી છે, જ્યારે વિસ્તારમાં આડેધડ પાર્ક થતી રિક્ષાઓ અને લારી ગલ્લાના દબાણો ઉપર ગતરોજ તવાઈ આવી હતી। ધારાસભ્યના જમાઈ પર હુમલો થયા બાદ સફાળું જાગેલું પાલિકા તંત્ર વાઘોડિયા રોડ પહોંચ્યું હતું અને રસ્તો રોકીને લગાવવામાં આવતા લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 9 અને 3 આજે વૃંદાવન 4 રસ્તા બંધ ભાગ છે અને બાકીનો બી ટ્રાફિકમાં પણ ઘણી કન્ડિશન થતું હોય અત્યારે પ્રોગ્રામ લેવામાં આવે છે હંગામી દબાણનો, એમાં અત્યારે હાલ કામગીરી ચાલુ છે। 4 સભ્યોનો સામાન ઓલરેડી સીઝ કર્યો છે, બાકીની બી કામગીરી ચાલુ છે। કામગીરી કરવાનું કારણ કામગીરી હવે રૂટીન અમારા રૂટીનના એમાં છે, રૂટીન કામગીરી ના તો બધી જગ્યાએ ચાલે છે। સિટીમાં દરેક જગ્યાએ આપણે કામગીરી ચાલુ બધી જગ્યાએ રસ્તા છે આગળ બધે દરેક જગ્યાએ દરેક એમાં વારાફરતી એનો લીધેલા છે પ્રોગ્રામ પરિવાર 4 રસ્તા લીધેલો ના એવું કોઈ એ નથી। પરિવાર 4 રસ્તા પણ આપણે કામગીરી કરી છે અને 3 ઉપર ટ્રક ભરી છે ને બીજી કામગીરી ચાલુ છે।